વિધાનસભામાં રજૂ થયેલા કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસે જપ્ત કરેલા માદક પદાર્થોને ઉંદરો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું। પોલીસની કસ્ટડીમાંથી 2332.68 કિલો માદક પદાર્થ ગાયબ થયો। ઓક્ટોબર 22 થી જુલાઈ 23 સુધી જપ્ત કરાયેલ માદક પદાર્થોનો આંકડો સામે આવ્યો। 6510.54 કિલો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો હતો। 4177.86 કિલો માદક પદાર્થનો જથ્થો નાશ કરાયો। પકડાયેલા અને નાશ કરાયેલા જથ્થામાં 2332.68 કિલોનો તફાવત જોવા મળ્યો। પકડાયેલા માદક પદાર્થના જથ્થામાંથી 35% જથ્થો ગાયબ હોવાનું કેગના રિપોર્ટમાં બતાવાયું। માદક પદાર્થો ગાયબ થવા પાછળ ગૃહ વિભાગે 3 કારણ આપ્યા। યોગ્ય સંગ્રહ સુવિધાઓના અભાવે ઉંદરો દ્વારા નાશ થયો છે, લીલા છોડમાં ભેજ સુકાઈ જવાથી વજન ઓછું થયું હોય, અથવા અંદાજિત 144.180 કિલો ગાંજાની ચોરી થઈ ગઈ હોય તેવા 3 કારણો આપવામાં આવ્યા છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, માદક પદાર્થોના જથ્થામાં જે તફાવત જોવા મળ્યો છે તેને લઈને કેગના રિપોર્ટમાં અલગ અલગ કારણો પર રજૂ કરાયા છે। કેગ એ જે અનિયમિતતા છે તેને ટાંકતી હોય છે અને જ્યારે પણ પોલીસ કસ્ટડીની અંદર કોઈ માદક પદાર્થ પકડાતા હોય છે અથવા તો પોલીસ કસ્ટડી જે પણ ચીજવસ્તુઓની લેતી હોય છે તો તેનો પાયનો હિસાબ જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા આપવો પડતો હોય છે। પરંતુ કેગના અહેવાલની અંદર એક ગંભીર બાબતો ટાંકવામાં આવી છે કે પોલીસ કસ્ટડીની અંદર રહેલા એ માદક પદાર્થો પૈકીનો 35% જથ્થો એવો હતો કે જેનો કોઈ હિસાબ નથી મળી રહ્યો અને જે હિસાબ નથી મળી રહ્યો તેના પાછળના 3 કારણો ગૃહ વિભાગે કેગના અહેવાલની અંદર દર્શાવ્યા છે। જેમાં એવું કહેવાયું છે કે અમુક જથ્થો ઉંદરોના ત્રાસના કારણે ઉંદરોના કારણે નાશ પામ્યો છે, જ્યારે અમુક જથ્થો જે છે તે જેમાં ગાંજો, અફીણ, લીલા છોડ જે હતા તે ભેજ સુકાઈ જવાના કારણે તેનું વજન ઓછું થયું છે અને યોગ્ય સંગ્રહનો અભાવ હોવાના કારણે પણ અમુક જથ્થો નાશ પામ્યો છે। જ્યારે અંદાજિત 144 કિલો ગાંજો જે છે તે ચોરી થઈ ગયો હોય, એટલે કે પોલીસ પાસે રહેલો જ ગાંજો ચોરી થઈ ગયો, તે બાબત પણ આ કેગના અહેવાલની અંદર દર્શાવવામાં આવી છે। ગઈકાલે વિધાનસભા ગૃહની અંદર જે કેગનો અહેવાલ મુકાયો હતો તેમાં પોલીસ કસ્ટડીમાં 2332 કિલોગ્રામ માદક પદાર્થો જે છે તે પોલીસ કસ્ટડીમાં હતા। જેમાં ઓક્ટોબર 2022 થી લઈને જુલાઈ 2023 સુધી જપ્ત કરાયેલ આ માદક પદાર્થ પૈકી જે છે તે 35% જેટલા માદક પદાર્થો ગાયબ થયા હોય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 6510 કિલો માદક પદાર્થનો જપ્ત કરાયો હતો, જેમાંથી 4177.86 કિલો માદક પદાર્થનો નાશ કરવામાં આવ્યો। જ્યારે પકડાયેલ આ પ્રકારના માદક પદાર્થમાંથી 2332 કિલો ના જથ્થાનો જે છે તે તફાવત આવી રહ્યો છે, એટલે કે જેટલો જથ્થો પકડવામાં આવ્યો હતો તેમાંથી 35% જથ્થાનો કોઈ હિસાબ નથી અને આ હિસાબ ન માળવા પાછળ ગૃહ વિભાગે કેગને દર્શાવ્યું છે કે યોગ્ય સંગ્રહ વ્યવસ્થા ન હોવાના કારણે ઉંદરો દ્વારા તેનો નાશ થયો, અમુક ગાંજા સહિતની બાબતો સુકાઈ જવાના કારણે તેના કિલોગ્રામની અંદર તફાવત આવ્યો, જ્યારે 144 કિલો ગાંજો જે છે તે પોલીસ કસ્ટડીમાંથી ચોરાઈ ગયો હોય તે પ્રકારનો આ કેગના અહેવાલની અંદર આ ગંભીર બાબતો કેગે ટાંકી છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।